દ્વારા દર વર્ષની જેમ શરદ પૂનમ નિમિત્તે આજે પણ તેજા બાપાની જયંતિનું આયોજન કરેલ છે તથા આજે રાત્રે તેજા બાપા કીર્તન મંડળ દ્વારા હાલાની રાસનું આયોજન કરેલ છે તેમજ આજે બુધવાર બીજા મહિનાનો બીજો બુધવાર હોવાથી નેત્રયજ્ઞ સમિતિ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે। આ નેત્રયજ્ઞ કુલ અત્યારે 172મો નેત્રયજ્ઞ છે અને દર મહિનાના બીજા બુધવારે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાંથી 200 થી 250 દર્દીઓને તપાસવામાં આવે છે, જેમાંથી 40 દર્દીઓને વિરનગર લઈ જઈ અને નેત્રમણી બેસાડી વિના મૂલ્યે પાછા તેના ઘરે પહોંચાડવામાં આવે છે અને આવું એક સેવાકીય દર મહિનાના બીજા બુધવારે કરવામાં આવે છે। એટલે અને ઘણા એવા સેવાકીય કાર્યક્રમ તેજા બાપાના નેજા હેઠળ તેજા બાપા ટ્રસ્ટ તથા અલગ અલગ સમિતિઓ કીર્તન મંડળ નેત્રયજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને દ્વારા ચાલતા નેત્રયજ્ઞમાં લગભગ 25 વર્ષથી આ સંસ્થામાં આપણે નેત્રયજ્ઞ કરીએ છીએ। દર મહિને 25 થી 30 ઓપરેશન માટે વિનગર લઈ જઈએ છીએ અને 2 દિવસ કે 3 દિવસ પછી ફરી ઓપરેશન પૂરા થઈ અને અહીંયા ધોરાજી પાછા મૂકી જતા હોય છે।